જિલ્લાના ધારી તાલુકાના ચલાલા નજીક આવેલ મીઠાપુર ગામમાં ગઈકાલે મિની વાવાઝોડા સાથે આવેલ વરસાદે બાગાયતી પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે। ખાસ કરીને કેરીના પાકને મોટો ફટકો પડ્યો છે। તેજ પવન અને વરસાદના કારણે આંબાના ઝાડ પરથી કેરી જમીન પર પડી જતા ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાન થયું છે। પાક પાકવાની સિઝનમાં આવી સ્થિતિ સર્જાતા ખેડૂતોમાં નિરાશા ફેલાઈ। સ્થાનિક ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક નુકસાનનો સર્વે અને યોગ્ય વળતરની માંગ કરી છે। હાલ ખેડૂત વર્ગ સરકારની સહાય માટે આશાવાદી છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। હિંમતભાઈ ડોંગા, ચલાલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને બગસરા પ્રભારી। હવે કાલમાં જે કમોસમી વરસાદ પડ્યો તેમાં ખેડૂતોને અઢળક નુકસાનમાં ઘઉં લોકોના ઊભા રહી ગયા, બાજરા ઢળી ગયા, ઝારું આ તે એવા સણ્યાના નુકસાન થયા વગેરે। તમને કહું ધાણા જીરુંમાં નુકસાન થયા અને આંબામાં અઢળક, બાગાયતી પાકમાં તો અઢળક કે એવું ગણીએ ને તો 10-15% જ કેરીના જે ખાખડીયું રહી છે એવું રહ્યું છે। એટલે આ કમોસમી વરસાદમાં ખેડૂતોને અઢળક નુકસાન છે અને મારી એવી સરકારને વિનંતી છે કે આમાં જે કાંઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી, ખેડૂતોને જે થોડા મન જે અટાણે દુભાણા છે એમને વારે સરકાર તો અવારનવાર આવે જ છે અને આમાં પણ સરકાર આમાં થોડો ખેડૂતોને વાહ થાબડે એવું કરે એટલે ખેડૂતોની થોડી મુશ્કેલી દૂર થાય। મારું નામ વેનુભાઈ હરિભાઈ ડોંગા, ગામ ધારી તાલુકાનું મીઠાપુર ગામ। અમારે બાગાયતમાં આંબામાં ઘણું નુકસાન થયું છે કે ઘઉંમાં, ચણામાં બધે બહુ નુકસાન થયું છે આ કમોસમી વરસાદનું। તો એનું અમારે શું કરવું? આપની રજૂઆત શું છે? રજૂઆત કંઈક સરકારી કંઈક સહાય કરે તો સારું પડે। મીઠાપુર કેરી વરોવરે 2-3 લાખની થતી ને ઓણ કેરી ખોસડી રાતે વરસાદ આવ્યો એટલે બધું હાવ સાફ કરી દીધો, કાંઈ વસ્તુ નથી માલિકો રહેવા દીધી ને ઝીણું હતું એ બધું સાફ, મોટું હતું એ સાફ। ને આમાં અમારે વરસ એની માથે લેવું, થોડા બગીચા હોય એમાં આપણા લાલે હોય, ચોમાના પાકના કપા હશે ફેલ થઈ ગયા, અચાનક કાંઈ વસ્તુ રહી નથી। ખેડૂતનામાં આમાં વરસ લેવું કેમ? આમાં બિયારણ લેવા, ખાતર લેવા, બરોબર? ઓકે દાદા। દવા નકરી કેરી છે, આમાં હું અમે ખેડૂત કર્યું મરી જાય બાપા। દવા પીવાનો વારો આવી ગયો બાપા, આમાં હું કરું? આંબા વાવી નહીં, પેટ બળીચ્યા છે।